કેટલાક લોકો દરરોજ નાસ્તામાં દહીંનું સેવન કરે છે। નાસ્તામાં પોષક તત્વોથી ભરપૂર દહીં ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ હોય છે। આ તમામ પોષક તત્વો ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરવામાં મદદ કરે છે। સવારના નાસ્તામાં તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે। દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે। નાસ્તામાં દહીં ખાવાના બીજા પણ ઘણા ફાયદાઓ છે, તો ચાલો જણાવીએ દહીંમાં રહેલા ગુણો। પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। તેનું સેવન કરવાથી જાડા અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે। આ સિવાય દહીંમાં વિટામિન B12 અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાઓને વિકાસમાં મદદ કરે છે। દહીંનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે। જો તમારું પાચન તંત્ર નબળું છે તો નાસ્તામાં દહીંનું સેવન ચોક્કસ કરો। નાસ્તામાં દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે। દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે। રોજ સવારના નાસ્તામાં દહીંનું સેવન કરવાથી સંધિવા અને હાડકાં સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે। જો તમારું બીપી વધી જાય છે તો પણ દહીંનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તેમાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। દહીં શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે જેનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।